ભીખાભાઈ ઓળખો કે નહીં? બોલો આયા પાછા આયા ભાઈ બોલો બોલો તું કયો સુખ શાંતિ બીજું સુખ શાંતિ તો મિત્રો જય માતાજી મિત્રો, આપણે બજારમાં આવી ગયા છે અને જોરદાર વાતાવરણ છે. જો વરસાદનું આગમન થઈ ગયું છે. આપણે લાડોલમાં ઠંડુ વાતાવરણ છે ને આજે ખાવા છે ગોટા, અને આ ગોટા ખાવા માટે સારું હાલ કોઈ બંકો છે નહીં, પણ જોઈએ છીએ હવે કોણ આપણામાં ભેટાઈ જાય છે ને કોણ આપણો દાતા બની જાય તો આપણે એમને બરાબરનો ઘર ચોટાઈને ગોટા ખાવાના છે. તો વિડીયોમાં બની રહેજો. તો આપણે બીજું તો કોઈ છે નહીં, પણ મિત્રો 2 દિવસ પહેલાં આપણે જેને સિંગ ખવડાવી હતી જે ભાઈ ભરતભાઈ એ બેઠા છે, કદાચ જો એમને તો જય માતાજી ભરતભાઈ. તો મિત્રો આ મારા ભાઈ બંધુ છે બે બરાબર. ભરતભાઈ આ ભરતભાઈ છે ના રાહુલભાઈ છે. જો તમે એમનો મોઢો જોઈ લેજો પાછા. આ ચોમાના જો અને આ તો ભાઈ ખરા માણસ, જોરદાર માણસ છે યાર. આ તો ભીખાભાઈ. ઓહો ભીખાભાઈ ઓળખો કે નહીં? બોલો આયા પાછા આયા ભાઈ બોલો બોલો તું કયો સુખ શાંતિ બીજું? સુખ શાંતિ. એ ભરતભાઈ એક કામ માટે આવ્યો તો, બોલો. મારે ફોન આવ્યો તો મુંબઈથી. મુંબઈથી ઓહો. બોલો તે પેલો આપણે વિડીયો બનાવ્યો તો ખબર 2 દાડા પહેલા સિંગનું ભાઈ યાર બનાવ્યો તો હા ને? હવે એ વિડીયોમાં જબ્બર લોચા પડ્યા તાની છે. એમાં કેવું થયું તમે વાયરલ થઈ ગયા હો બ્રો. 20 રૂપિયાની સિંગ ખવડાવી ને એમાં તમે વાયરલ થઈ ગયા અને બધાનો ફોન આવતા હતા કે ભાઈને મળાવો. તો જોઈ લો મિત્રો, આ મારો ભાઈ છે જે આપણે વિડીયો બનાવ્યો હતો ને જે સિંગ ખવડાવી એ જ ભાઈ છે. તો આપણા મિત્રોને હાય કહી દો. હાય મિત્રો, વાયરલ થઈ ગયા છો તો કોઈ કેવું તમારા માટે? વાયરલ થઈ ગયા હોય વાયરલ કરી દેજો મિત્રો. તો મિત્રો વાયરલ કરવાના છે અને થઈ જા. હા મિત્રો, ફર્સ્ટ ક્લાસ સારી કમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો. પણ આમાં કેવું છે ભરતભાઈ, લોચા થઈ ગયા. હવે વાયરલ થવા માટે આ પબ્લિક નું કેવું કે આ ગોટા ખવડાવવા તો જ ખરાબ. તમે ગોટા ખવડાવવા છે, તમે મને વાયરલ કરવાયા છો તો પછી ગોટા ખાવાયા છો તો કયો યાર? એવું નહીં યાર, મારે તો નહીં ખાવા ભાઈ. હું પૈસા આલું, હું આલું પૈસા પૈસા તો યાર હું આપી દઉં એવું છું. જો બ્રો અને તમે ખોટું ના બોલો તું જ બાકી ન કરજો. હું ખોટું નહીં બોલતો બ્રો, મારી વાત. આ તો પબ્લિક નું કેવું હતું કે ભાઈ એ તમારા ભરતભાઈ કરા ને ગોટા ખવડાવો અને એમને લઈને દિલ્હી જવાનું, આપણે થોડા દાડા દિલ્હી જવાનું ઓર્ડર આવે ને એટલી જ રાહ જોઈ રહ્યો છો. પેલા ગોટાનું કોક કરો હેરો ફટ દે પેલા દિલ્હી સુધી અત્યાર સુધી આટલા પહોંચ્યું દિલ્હી સુધી. હવે દિલ્હી સુધી તમારું નામ કરજો. કાલે જ ફોન આવ્યો એક જણનો કે ભાઈ તમે હે ને એ ભાઈ નું ઇન્ટરવ્યુ લ્યો ને. ભાઈ જો મિત્રો, આ મારા ભાઈ ભરતભાઈ છે હાચુકલા, તમે જે કહેતા હતા ને એ જ બરાબર. આપણે ગોટા ખવડાવવાના છે યાર, એવું નહીં બરાબર. ખવડાવવાના કે નહીં ખવડાવી દઈશું કેટલી વાર લાગશે? પણ કેટલી વાર લાગશે ગોટામાં? તમારે ફરાશે નહીં. ગોટામાં કેટલી વાર લાગશે? ગોટા હાલ લબી કરતા જ. હા તો ભાઈ ગોટા મિત્રો ગોટા મંગાવે તો તમે ટેન્શન લેશો ને, પણ એમને વાયરલ કરો ભાઈ. કાઢું પૈસા, વિશ્વાસ ના આવતો તો કાઢું. હું આલું પૈસા હું કાઢું ના તમારે વાયરલ મારે થવાનું તો પૈસા હું જ કાઢી. હા કાઢો જલ્દી પૈસા રહો. કેટલા ના મંગાવવાના? મંગાવો 250 ગ્રામ જેવા મંગાવો હાલ તો. કેટલા? 250 મંગાવો. 250 મંગાવો. તો મિત્રો પૈસા તો જોરદાર છે. અરે ભાઈ બીજું નહીં મંગાવો, ખાલી ગોટા જ મંગાવજો. અરે ગોટા ના ખાલી ચા પીવી છે તોય મંગાવી દે, પણ ભૂલતા નહીં. અરે તમે જોવો ખાલી 2-4 દિવસ 2-4 દિવસમાં દિલ્હી થી ફોન આવે ને તરત આપણે ઉપરવાનું છે. હેલિકોપ્ટર લઈને આવવાના ભીખાભાઈ લેવા. હેલિકોપ્ટરમાં તમે આપડે તો નહીં જઈએ. આપડે તો અમદાવાદ નો કિસ્સો જોયો ને એટલે બાપા બીક લાગે છે. રિક્ષા ના જાય દિલ્હી તો ઇકો ગાડી કરીશું. ઇકો ગાડી કરીશું. જલ્દી ગોટા મંગાવો પેલા, જલ્દી ગોટા મંગાવો. હાલ ફટાફટ તો જલ્દી રાહુલભાઈ લેતો મંગાવો. 300 લઈ લે. ચાલો હોના લઈ લે પછી જાય. મિત્રો અમારા ભાઈબંધે ગોટા મંગાવી દીધા છે અને તમે હવે એનો વિડીયો ફૂલ જોજો અને કોમેન્ટ ભરપૂર કમેન્ટ કરજો કે ભાઈ આ ફેમસ થશે કે નહીં થાય. આમ જોવો કે યાર ફેમસ થઈ જશે ને. હા કરી દેજો મિત્રો. હા ફેમસ તમોને કલાકાર બનાવી દેવા છે ને તમને હારી હારી હસ્તી ઓળખણ એવી ઓળખણ કરાવવાની. કલાકારમાં ગોઠવી દો તો હતો નહીં આપણે બરાબર છે. આપણે કલાકારમાં જો તમે કહેશો ને એ રીતના આપણે થોડું એમ આયોજન કરીશું. રેગડી હોય પછી ગમે તે ગાવાનું. મેં ગોટાનું કર્યું ને હવે વાયરલ. તો મિત્રો જોઈ લો ગોટાનું કરી દીધું છે ને ગોટા આપણે ખાઈશું પછી જોઈ લીધું કે આપણું કામ થઈ ગયું છે. ગોટા લેવા જયું છે ભાઈ, ગોટા લઈને આવો એટલી રાહ જોઈ છે. ગોટા ખાઈ બધા આપણે ખસી જઈએ. ફેમસ થવું તો થશે ને તો કોઈ નહીં. ફાઇનલી જો ભરતભાઈ ગોટા મંગાવી દીધા છે અને જોયા ગરમા ગરમ ગોટા છે. આવી ગયા જો ગોટા. ચિંતા ના કરજો, જીવના મારતા પાછા ખાવ ને બારે તો મગાવો તો નહીં કરો. ખાવા માટે જ મગાયા નહીં. ચાલુ કરો દબાઈને ખો ને તમારે મુરત. હા પાછા ભૂલતા નહીં. પણ ભૂલતા નહીં. તો મિત્રો જોવો ગોટા ખાવાનું ચાલુ થઈ ગયું છે. અને બીજી વસ્તુ કે એમને ફેમસ કરી દેજો પાછા.
ઓમાં વિડીયો જોઈને એમને ફોન કરજો પાછા તમે થઈ જાઓ કશું અને આપણે જોતા- બીજું જોવા એવું તાન કે મને અને આપણે જોતો મને ખાઈને ખોટું બોલવા વાળા મને જો ભરો એ હાલો ભાઈ ફરી તો વાળી દ્યો. ના, 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 નહીં મેળાવો. ગમનભાઈ નહીં મેળા ચમ. તમે શું બોલ્યા શું બોલ્યો તો ફેમસ નહીં કરીએ એવું કીધું યાર. એવું નહીં મેં ના ભાઈ ના 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 ભાઈ બસ. અરે ભાઈ હું એવું કીધેલું છે કે ખાઈને અમે સાચું બોલવા વાળા મને છે જોતો નહીં એમ હા, એવું ના બોલ. અરે તમને તમારે કલાકાર બનવાનું છે ને એટલે ના ઉતાવળમાં તમને ઊંધો અભરાઈ ગયું ને કે આપણે એમ કીધું છે કે ખાઈને સાચું બોલવા વાળા માણસ છે હા, જોતો એમ નહીં તો જ નકર પડી તો બંધ થઈ યાર તમને કીધું. તમે તો બોલતા નહીં. જલ્દી ખાઈ લો આપણે જીભ અટકી ગયા ને લોચા પર છે ટેન્શન લેશો ને તો આપણે ગોટા ખાઈ લીધા છે હા ને ગોટા ખાઈ લીધા અને મજા આવી ગયો આ ભરતભાઈ સપોર્ટ કરજો અને મારા મિત્ર છે અને બહુ સારા છે અને હા, ગોટા મિત્રો, પણ ખાસ વાત તો એક ગમનભાઈ તો ગોટા તો બધા પટાઈ દીધા પણ ડુંગળી હતી ને ડુંગળી મારા ભાગમાંથી એક જ ગોટો હોય ફક્ત એક જ. મારી વાત તમે સાંભળો. સાચું બોલો પેલા મારી વાત સાંભળો. હા મેં ખાધી તમે- હા મિત્રો મેં એ ડુંગળી ખાધી છે થોડી બે દોણા ખાધી છે. અને બીજું કા તો તમે ઘેરથી પૂછ્યા તા ખાઈને આયા તા એટલું કહી કમ્પ્લીટ ખાઈને આવ્યા તો તમે મંગાવ્યું ને એટલે હું ખાધી નથી. મારે દોરી રોતું કરવા નથી ત્યાં હોય. ના દોયરો કોઈ સાચું કે હા? આ મારા મિત્રોને ખબર છે હું કોઈનો દોયરો કરતો ને બધા મિત્રોએ મારા પર વિડીયો બનાવ્યા ને બધા ફેમસ થયા તો વાંધો નહીં. તમારે યાર મને વિશ્વાસ તો સત તમારું પર વાપર્યો. સૌ ના. મિત્રો તો વાહ, વાહ, વાહ. વિશ્વાસ છે યાર, હું વાત કરો છો. વાહ વાહ જો મિત્રો કેટલી યાર. જો તમારે પણ ગોટા ખાવા હોય ને મને ખવડાવવા હોય ના એટલે ખાવા હોય તો મને કહેજો બરાબર તો હું ખવડાવીશ ના આપણે જો ખાઈને ખોટું બોલવા વાળા માણસ છીએ તો સાચું નહીં કરીએ. ના ખાઈ તમે મારું મોઢું બગાડી દેશો. અરે મારા બોલે જાય જીભ લપસે જાય એટલે ખાઈને સાચું બોલવા વાળા મારા મગજ ચટકી જાય છે. ના મગર ના છે ખાઈને સાચું બોલવા વાળા માણસ છીએ હમણો. તો મિત્રો જય માતાજી મિત્રો નામ ભોરો માણસ છે એમને વાયરલ કરી દેજો ફટફટ વાયરલ મિત્રો, હાલ 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 દિલ્હી થી બોમ્બે ભાઈ આપણે ગમનભાઈ ની વાત વાપરો ને વાપરો પણ મારી તો ખબર યાર મિત્રો. કારણ કે એમને 2 વાર ખર્ચો કર્યો એક વાર 30 નો કર્યો અને આ બીજો 90 નો ખર્ચો થઈ ગયો છે ઓલરેડી 2 દિવસમાં અને જે પણ કેટલો થાય ખબર નહીં પડતી. એટલે વાયરલ કરી દેજો જય માતાજી આવજો બોલજો જય માતાજી મિત્રો. કહી દેજો વાયરલ કરી દે વાયરલ કરી દે મિત્રો. જય માતાજી. જય માતાજી.